કડીના રાજપુરા સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ત્રીજા પદવીદાન સમારોહમાં 287 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. કડી તાલુકાના રાજપુરા સ્થિત કેડિલા ફાર્મસી દ્વારા સંચાલિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં વિવિધ ફેકલ્ટીના 287 વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. ઇન્દ્રશીલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને આજના પદવીદાન સમારોહના અધ્યક્ષ ડોક્ટર રાજીવ આઈ મોદી દ્વારા ત્રીજા દીક્ષાંત સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર ડીજે શાહ દ્વારા યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવા સાથે યુનિવર્સિટીને મળેલ એવોર્ડ્સ, પ્લેસમેન્ટ અને એચિવમેન્ટ્સની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજના પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન મહેશ્વર સાહુએ ડિગ્રી એનાયત થયેલ 287 વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને યુનિવર્સિટીના આવનારા કોર્સ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી પર માહિતી આપી હતી. ડોક્ટર જે.એસ. યાદવ, રિસર્ચ ડાયરેક્ટરે આજના ત્રીજા પદવીદાન સમારોહમાં 287 ડિગ્રી ધારકોને પોતાના જીવનમાં આગળ વધે અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. યુનિવર્સિટીના રિસર્ચ ડિરેક્ટર ડોક્ટર જે.એસ. યાદવને રિસર્ચ અને લાઈફ સાયન્સીસ પર વાત કરતા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેશ આઈ મોદીએ ઇન્દ્રશીલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને દેશ માટે પોતાનું દાયિત્વ અને ફાળો આપવા અપીલ કરી હતી અને તેમણે બધા ડિગ્રી ધારકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન એવા ડાયરેક્ટર અને સાયન્ટિસ્ટ એસએસસી ઇસરો અમદાવાદના ડોક્ટર નિલેશ એમ દેસાઈએ એજ્યુકેશન એ દુનિયાને ચેન્જ કરવાનું એકમાત્ર પાવરફુલ વેપન હોવાનું જણાવતા ડિગ્રી હાંસલ કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આજના સમારોહમાં પીએચડીના 5 પ્રેસિડેન્ટ મેડલ તથા વિવિધ વિદ્યા શાખાના 7 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 27 વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ સહિત 287 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આજના પદવીદાન સમારોહમાં કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ભાવિક ગજ્જર, તમામ ફેકલ્ટી, ડીન, યુનિવર્સિટી સ્ટાફ પરિવાર ઉપરાંત આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના પદવીદાન સમારોહ અંતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર એપી વ્યાસે ઉપસ્થિત મહાનુભાવો, યુનિવર્સિટી સ્ટાફ પરિવાર તેમજ તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજું કન્વોકેશન આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર ટોટલ 287 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ, જેમાંથી એન્જિનિયરિંગ અને સાયન્સના મેઇનલી પ્રોગ્રામ છે. ફાર્મસીમાં અમારું ફક્ત બીજું વર્ષ ચાલે છે અને 5 પીએચડી વિદ્યાર્થીઓને પણ આની અંદર પીએચડી એની ડિગ્રી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આપણી યુનિવર્સિટીમાં કયા પ્રકારના અભ્યાસક્રમ ચાલે છે અને યુનિવર્સિટીનો ગોલ શું છે? ઇન્દ્રશીલ યુનિવર્સિટીનો મૂળ ફંડામેન્ટલ છે લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાનો, અને એટલા માટે લાઈફ સાયન્સ આધારિત તમામ અભ્યાસક્રમ અહીંયા ચલાવવાના, જેવા કે બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી જુઓલોજી, એમએસસી કેમિસ્ટ્રી, અને સાથે સાથે એની સપોર્ટિવમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ, આઈટી, મિકેનિકલ, કેમિકલ એન્જિનિયરિંગ તથા આ વર્ષથી અમે બીએસસી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે. સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થકેર મેનેજમેન્ટ એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવે, જેથી કરીને સમાજને અને સોસાયટીને એનો આપણે સાથે સાથે ફાયદો આપી શકીએ. સર, આપણે પ્લાસ્ટિક બેન કઈ રીતે કરવું છે? અમે યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં એક ડિસિઝન લીધો કે કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે વાપરવું નહીં. એટલે આજે અમારા કેમ્પસમાં કોઈ પણ જગ્યાએ પાણીની પ્લાસ્ટિકની બોટલ અમે લાવવા દેતા નથી કે કોઈને વાપરવા, અને અમે પણ નથી વાપરતા. અમે એની જગ્યાએ કાચની બોટલ્સ લાવ્યા છે અને દરેક ફેકલ્ટીમાં કાચની બોટલ્સ અમે મૂકી અને ગ્લાસ આપેલા છે. મૂળ સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એ પોલ્યુશન ઊભું કરે, અને યુનિવર્સિટી જે લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ થવા માંગે છે, તો લાઈફને જો સસ્ટેન કરવી હોય તો આ પ્લાસ્ટિકના બેનને તો આપણે એકચ્યુઅલી ટાર્ગેટ કરવો જ પડશે. એટલે પહેલું કામ અમે એવું કર્યું કે પ્લાસ્ટિકને બેન કરીએ, અને પ્લસ તમે જુઓ છો કે અમારા કેમ્પસમાં અમે ગ્રીનરી જે મેન્ટેન કરીએ છીએ, ઇન હાઉસ કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવીએ છીએ ઇન હાઉસ, એટલે કમ્પ્લીટ ગ્રીન યુનિવર્સિટી તરીકે. અને આ વર્ષે અમને કોર્નેલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી તરીકે પણ એવોર્ડ મળ્યો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.